તો આ તરફ સુરતમાં પણ નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। માં અંબેના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। પાર્લે પોઈન્ટના અંબાજી મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા। ભક્તોએ માં અંબેની પૂજા અર્ચના કરી દર્શન કર્યા અને ધન્યતા અનુભવી હતી। તો દેશભરના માતાજીના મંદિરો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। સુરતમાં પણ નવરાત્રીના પ્રથમ દિવસે જ ભક્તો ઉમટ્યા। નવરાત્રીનો આજે પહેલો દિવસ છે ત્યારે માં અંબેના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી ગયું છે। માં અંબેના દર્શન કરવા માટે લોકો હજારોની સંખ્યામાં અત્યારે આવી પહોંચ્યા છે। અત્યારે આપણે છે અંબિકા નિકેતન પાર્લે પોઈન્ટ પર જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ત્યારે માં અંબેના ચરણોમાં ભક્તો શીશ ઝુકાવી રહ્યા છે। માં અંબેને પ્રાર્થના અને પૂજા અર્ચના કરી રહ્યા છે। જોઈ શકાય છે કે વહેલી સવારથી જ અત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। બધા માના ભક્તોને અંબિકા નિકેતન તરફથી શારદીય નવરાત્રિની શુભકામના છે। આશ્વિન નવરાત્રિ એ મા જગદંબાના આરાધના માટેનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવ્યો છે। આજથી લઈને 9 દિવસ સુધી માતાજીની બધા ભક્તો પોતપોતાની રીતે જાપ પાઠ ઉપવાસ આદિ કરી માતાજીની બધી ભક્તિ કરે છે। એ પ્રમાણે લોકો માના દર્શન માટે અહીંયા હજારોની સંખ્યામાં દરેક દિવસે લોકો આવે છે અને માના દર્શન કરી પોતપોતાની જે મનોરથ હોય મનોકામના હોય એ બધી અહીંયા મા પાસે માંગી એની પૂર્ણતા થઈને એનો અનુભવ કરે છે માતાજીને। બિલકુલ, તો નવલી નવરાત્રિનો આજે પહેલો દિવસ છે ત્યારે સુરતમાં માં અંબેના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। માં અંબે પાસેથી પૂજા અર્ચના કરીને સૌ કોઈ છે તે પ્રાર્થના કરી રહ્યા છે કે શક્તિ આપે તમને। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।